માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે એક ફની બ્લોગ દેખાડશું તમને, તો જોતા રહેજો. અને અત્યારે અમે સોરાનું શાક કરશું, સોરા બટેટાનું. તો તમે જોઈ લ્યો, અમે સોરા અત્યારે ખોલી તો તમને દેખાડી દે. અમે 3 મિત્રો છે, જોઈ લ્યો. ये क्या हो गया? તો તમે જોઈ લ્યો, આ અમારા કૃષ્ણાભાઈ અને આ સાગર પરમાર. તો અમે સોરા ફોલી. તું સમજા? हाँ. તો મારે નથી ફોલવાના મિત્રો. એટલે અમે સોરા ફોલી નાખ્યા મિત્રો. તો તમે જોઈ લ્યો, સોરા તમને દેખાડી દઉં. કઈ જ અમે અહીંયા સુધી પૂગી ગયા ને આ ભાઈ જોવે સોરા અને એક આ ભાઈ માંગે સોરા. હું તમને બતાડી. તો આ ભાઈ માંગે સોરા અને ઈ બનાવવાના શાક. ફાઇનલી ગઈ બટેટા નાખી નાખે પાણી હેઠે. તો પાણી નાખતા રે, જોઈજો ભાઈ બટેટા ન પડી જાય. બટેટા તો હવે નાખી દીધું પાણી હેઠે. મિત્રો આપણે ધોઈ નાખ્યા. તમે જોતા રહીજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ નું ભૂલતા નહીં અને અમારા બ્લોગમાં સપોર્ટ કરતા રહીજો. ફાઇનલી મરચા તરવા મેકી દીધા અને તરાઈ ગયા. અને મિત્રો જોઈ લો, કાઢે. અને હવે વારો છે બટેટાનો સોરાનો મિત્રો. તેલ ઉડે. ફાઇનલી ગાઈઝ હવે ટમેટું ચટણી આવી ગઈ છે અને હવે વઘાર છે ઈ સાગરભાઈ અને ઈ જ બનાવવાના શાક આઈને. પાણી નાખશે હવે ગાઈઝ. તો આ નાખી દીધું પાણી અને હવે નાખશે બટેટા ને સોરા. ગાઈઝ હવે નાખી દીધા બટેટા ને સોરા અને હવે આ નાખીએ મસાલો. ગમે મને નથી ખબર, કેમ કે બનાવતા નથી આવડતું આપણને શાક. અને આ પહેલી વાર બનાવતા જોયું છે જણને. પેલા ટેસ્ટ તો આ જ કરશે, બાકી ન કરે. નકર તો તો હવે નાખવાની છે ચટણી મિત્રો. તો તમે જોઈ લો, કૃષ્ણભાઈ ચટણી નાખી દીધી ફાઇનલી. બોલ્યો ભાઈ, બાથરૂમમાં જવું પડે એવું ન કરતો. તો આપણે લાલ શાક થઈ ગયું મિત્રો, જોઈ લો. એટલે હવે ઉતારીને ખાવા જ બધું. અમારો રસોઈ બનાવવાળા કલ્લુ ભાઈ એ ઓલો મેકઅપ કરતા હતા ની પોઈ આ જો જોઈ લો, કટારો જોઈ. નાખવાનું એ પાણી આપણે જોઈ લ્યો મિત્રો. પાણી નાખી દીધું એ. થોડી બગડી ગઈ હતી અને હજી મીઠું નાખવાનું બાકી છે. એટલે સાગરભાઈ લેવા ગયા છે અને હવે બનાવવાનું અમારું શાક સળવા મેકી દીધું છે. ખાવાનું ટાણું થાય એટલે ત્યારે અમે તમને શાક દેખાડશું. બાય બાય. આપણે ખાવા બેસી જાય ને ખાવાનું આપણે લઈ લીધું એ જોઈ લ્યો. બપોરા કરવા બેસી જાય આપણે. ડુંગળી, મરચા, રોટલા, મીઠું અને શાક જોઈ લ્યો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય. હવે નેક્સ્ટ બ્લોગમાં મળીએ.